મહેમાન આવ્યા છે રાજસ્થાનથી એમને તમારા વિડીયો હે ઢોળી નાખે તમને પગે લાગુ પગારે બકવાસ ભાઈ ભુવાજી અભિયાલ દોડતા હતા હવે કોઠી બાળે રે એ અરવેલ હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આજે મહેમાન આવ્યા છે રાજસ્થાનથી એમને તમારા વિડીયો બતાવશો કેમ કે એમને કોઈ બંધ જેવું નહીં કે વિડીયો ના આવું કે આવું, પણ કોકની પ્રાઇવેસી હોય. આ હે અમાર હાળો અને ભાઈ હાળા બનાવવા માટે લીલા મરચાં કઢી પકોડા એમને વધારે ભાવે એટલે એમના માટે સ્પેશિયલ કઢી પકોડા લાવ્યા છે. કેમ કે બપોરે જમવા જવાનું નહીં, કેમ કે દિવાળીનું ટ્રાફિક છે અને બજારમાં આવક જાવક અને ગરમી ખૂબ પડેલી એટલે ઓયકણ જમી લેશું. ડાયરેક્ટ હવે જશું ઘરે પહોંચે અને ઓયકણ હાળા બનાવીને બે જમાવટ થઈ ગઈ એટલે જમી, કેમ કે જમવા ગયા હતા તેઓ હોટલ બંધ હતી એટલે અમે નાસ્તો લઈ દીધો ભરપેટ. આ છાશ છે અમૂલની, જોરદાર જમી બે હોય હોઈ જશું. બે સોફા પડ્યા. ગાઈસ આપણે ઘરે આવતા રહ્યા અને બહાર તો ફર્સ્ટ ક્લાસ દિવાળી ફટાકડા ખૂબ જ ફૂટે છે અને મને આવી ગયો તાવ અને આ ગિલોડી કટિંગ કરે છે અને આ અમાર હાળો બેઠા છે અને આ શી ખબર કોણ બેઠ. અરે મને માતા આવી. બોલો બોલો ભાઈ બોલો, તમારું સુખ દુઃખ નો જેવું હોય બોલશો. ખાવા તો તમારે આવશે બનાવવા. તમે વેણ બોલો તો વેણ આવશે ને વધાવો બોલશો તો વધાવો આવશે. અમારી માતા આવી है, खमा खमा पुरियानी माता आई है, स्पेशल अग्री जो थी आई है. बोलो તમારું શું દુખ है બોલો. હે 5 લાખ રૂપિયા હે 4 લાખ તો તમારે પોટના 10 લાખ લાવશો પણ મહેનત કરવી પડશે તમારે. અમાર પુરિયાની માતા એમને એમ નથી બોલતા હે. ખમા ખમા દેખો ભાઈ અમાવસ ની અરવિંદ ને માતા આવે. હા પછી મારી માતા બોલે એ ભુરિયાને કે ધીસ ઇઝ માતા, આઈ એમ કમિંગ ઓફ બનાસકાંઠા થી આવી છું. ભુરિયો કે વેરી ગુડ માતાજી, તમને પગે લાગુ. ધીસ ઇઝ પગારે હા આરે બાર પગ. ભુરિયો કે ધીસ ઇઝ વેન આઈ એમ કમિંગ ઓફ. તો ભુરાજી કે વેન એટલે મારા ધારેલો કોમ થાય એટલે તમારે વેન આલશો ને બધા વાલશો. હા તમારે બોલો ધારેલો કામ હોય તો બોલો. અરે તારે બોલ, તારે શું કરાવો બોલ. મારે હવારમાં ટોયલેટ બરોબર. અરે ટોયલેટ તારે ફૂલ આવશે, ખાલી એક બીડી પીવાની પેશિયલ. નાસ્તો કર્યા પછી તારે ટોયલેટ ના આવે તો મને ખમા માના ના કહેતો. ઓરિજિનલ અરવિંદ આવી ગયો હવે. લાવો પૈસા લે લાવો. ગાઈસ આપણે ભગુભાઈ ઘરે એના દેખો અમાર ક્યુટ પર શું કરે રી. એ બિલજો શું કરે તું? હા ફટાકડો લા એ હે ઢોળી નાખે. તું આ ફટાકડા ભેગા કરે. પિંચો આ ફટાકડા ભેગા કર, નકા આ કોબલ લઈ લેશે. આ દેખો પિંચો ફટાકડા ભેગા કરે છે. ઓએ અપ આ એન બેલ ને મારે મત મારજો. કોબલ ફટાકડા ફોડે રી. આ ફટાકડા લાયા. એ બિલજુ તું શું કરે? ફટાકડા મૂક. અમાર ભગુભાઈ કોમલ ને ફટાકડા કાઢી નાલે હે એક એક. જે બચપનમાં અમાર પપ્પા કાઢી નાલતા એ ખરેખર ખૂબ મજા આવતી. અભિયાલ તો 5000 ના ઘરે ફટાકડા પડ્યા હોય ને જે ફોડી દેવાના હે, બીજી વખત લાવવાના હોય તોય આપણી ઈચ્છા હતી, પણ ખરેખર તો એ મજા નહીં આવતી. હવે ભલે 50,000 ના ફટાકડા હોય ને એમાં મજા આવતી જે આવી રીતે મજા આવતી. દેખો થોડા કાઢવાના, થોડા રાખવાના, પછી કાલે ફોડવાના, 2 દાડા પછી ફોડવાના.
અંદર પડ્યા ઘર હવે ભગુભાઈ ફોડે બીક લાગે કે નહીં લાગતી જોઈએ બીક તો લાગતી નહીં હમણાં ભગુભાઈ ઘરથી આવી ગયા હવે ભૂખ લાગી મોહનથાળ કાજુ કતરી અને ગિલોડીનું શાક બાજરી રોટલા બટેકાનું શાક અને છાશ આપણે ખાતા નહીં દિવાળી દિવસે એવું કેવું છે કે છાશ આપણે ખાઈએ ને તો છાશ જેવું આખી જિંદગી મોઢું છે આખું વરસ છે એટલે છાશ નહીં ખાતા દિવાળી હવે દેખો બધા ફટાકડા ફોડવા માટે આવી ગયા આ પણ દેખો લાઈટ જતી રહી છે બિલકુલ અને આ ફટાકડો ફોડશે પેલો રોકેટ ફોડશે રોકેટ કેવો જાય છે ખબર નહીં પેલા તો કીધું તો ઉપર જઈને 2 ધડાકા થશે થાય કે નહીં કોઈ ના થાય અને ભાઈ લાઈટ આવતી હતી દેખો એક રોકેટ ફોડતો પણ લાઈટ આવતી હતી ભાई बुआ जी अभियल तोड़ता था मैंने कोठी बाड़े रहे ए अरविल सीधी रख अब लोग में आवशे हो बस बोलो तो खरा हैप्पी दिवाली अरविल यार शू है वो बोल अरे छोकरो नहीं बोल दो डिजर्ट हो क्या વીસ તડાકા વાળું હોય જોઈએ આપણે 20 તડાકા થાય કે નહીં થતા જે ફટાકડા લાયા હતા એ તો બધા બકવાસ નીકળે આ એક જ હવે છેલ્લો વધ્યો એ પાછો 500 વાળો હે તો બસ કાલ નવા લઈ આવીશું બસ એ તમારી વાત વાહ હવે ખાલી સબસ્ક્રાઇબ કરી કુકરમાં જ રાખવાનું હોય થોડી અરવિંદ ના ફરમાઈશ ઉપર આપણે છોડવાના ગણશે કોણ ગણશે અરવિંદ જ ગણશે લો માચીસ કોણ ફોડે તમ ફોડ દો તું ફોડ अच्छा જય જ ફોડ નાખે ફોડ ઈન ખબર હે બધી બાપરે મને તો બીક લાગે કેટલા થયા 9 જ થયા મેર બકવાસ ફ્રેન્ડ ખરેખરમાં જે આ રહ્યા ફટાકડા ફોડવા વાળા 20 ફટાકા કરી લાલે એ એકદમ બકવાસ હોય હું તો કહું ફટાકડા ફોડાય એટલે હવે કાલ નવા લાવશું બસ અમારા અરવિંદભાઈએ બે ખોટી ભેગી ફોડી નાખી પણ કોબલાય શું થઈ ગયું તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં આજનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે તમે કેટલો સપોર્ટ કરો છો તો મળશું નવા વિડીયોમાં થેન્ક યુ સો મચ